હોળી ધૂળેટીના તહેવારને લઈને એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ધૂળેટી માટે વતન જતા મુસાફરો માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે। ગોધરા, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓ માટે વિશેષ બસ દોડાવાશે। ધૂળેટી નિમિત્તે ગત વર્ષે 1200 બસ દ્વારા 7300 ટ્રીપ કરાઈ હતી। આ વર્ષે 1300 બસ થકી 7500 ટ્રીપ કરાવવામાં આવશે। ડાકોર આવતા શ્રદ્ધાળુઓ માટે પણ એક્સ્ટ્રા બસ દોડાવાશે। ડાકોર માટે 450 બસ થકી 3500 ટ્રીપ કરવામાં આવશે। અમદાવાદ, રાજકોટ, જૂનાગઢથી એક્સ્ટ્રા બસ દોડાવાશે। અને આવા વતનથી અને બીજા જિલ્લાઓમાંથી સ્થાયી થયેલ હોય તેવા પરિવારોને હોળી અને ધૂળેટીના જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે, જેથી નાગરિકોએ પોતાના પરિવાર સાથે અને પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા 1200 બસો દ્વારા 7300 ટ્રીપો સાથે સંચાલન કરવામાં આવેલું હતું, જે આ વર્ષે વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિવિધ વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, સંતરામપુર જેવા વિસ્તારોમાં પેસેન્જરોને સારી સુવિધા મળી રહે તે માટે 1300 જેટલી બસો વડે કુલ 7500 ટ્રીપો સાથેનું સંચાલન હાથ ધરવામાં આવશે।